પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રીજા ટાઈપનું સેન્ટેન્સ છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યને શું કહેવાય? તો કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. આજ્ઞાર્થ વાક્યને શું કહેવાય? ઇંગ્લિશમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે કહેવાય છે. રેડી છે? ચલો, સૌપ્રથમ તો પહેલા આપણે આજ્ઞાર્થ વાક્યની ઓળખ છે એ મેળવવી પડશે કે આજ્ઞાર્થ વાક્ય છે શું. આજ્ઞાર્થ વાક્ય કોને કહેશું? રેડી? તો આજ્ઞાર્થ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો કે આજ્ઞાર્થ વાક્યમાં તમને ખબર હોવી જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત કેથી થાય? તો કે ક્રિયાપદથી. ક્રિયાપદથી અથવા સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થાય. રેડી? હા, આજ્ઞાર્થ વાક્યમાં પણ છેલ્લે શું આવે? ફૂલ સ્ટોપ આવે. પેનનો કલર ચેન્જ કરો. કઈ કલરની પેન? આ રેડ નથી દેખાતી? યેલો. હાલો હાલો, યેલો પેન રેડી નથી દેખાતી? ઓકે, ચલો હવે આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય વિશે સમજણ મેળવી લઈએ. તો કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો કે એક તો પેલા એની ઓળખ શું છે? તો કે છેલ્લે વાક્યના અંતે શું આવે? પૂર્ણ વિરામ આવે. રેડી છે? પૂર્ણ વિરામ આવે. બીજું, આજ્ઞાર્થ વાક્ય છે એને આપણે ઓળખવું તો કઈ રીતે ઓળખી શકીએ? તો કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કાં તો છે ક્રિયાપદથી થાય અથવા તો કેથી થાય? સહાયકારક ક્રિયાપદથી થાય. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય અથવા સહાયકારક ક્રિયાપદથી થાય. રેડી? દાખલા તરીકે આવું વાક્ય છે, જો કે give me some food to eat. આ વાક્ય છે give me some food to eat. તો આ આજ્ઞાર્થ વાક્ય કહેવાય કારણ કે શરૂઆત છે give થી થઈ. આ શું છે? ક્રિયાપદ છે. બરાબર? પછી હું તમને એમ કહું કે write with blue pen. write with blue pen. blue pen થી લખજો. બરાબર? તો write ક્રિયાપદ છે, ક્રિયાપદથી શરૂઆત થઈ. બરાબર? કેવું વાક્ય કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય અથવા સહાયકારક ક્રિયાપદથી થાય. નકાર આજ્ઞાર્થ હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ વપરાય. હું એમ કહું કે ડોન્ટ ટોક ઇન ક્લાસ. ડોન્ટ ટોક ઇન ક્લાસ. ક્લાસમાં વાતો કરશો નહીં. રેડી? તો આ જો ડોન્ટ, ડુ પ્લસ નોટ, તો ડુ થી શરૂઆત થઈ. બરાબર? ડુ શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ છે ભાઈ. રેડી છે? બરાબર? હું આવું વાક્ય હોય કે ડોન્ટ સ્પ્લિટ એનીવેર. ડોન્ટ સ્પ્લિટ એનીવેર, જ્યાં ત્યાં થૂકશો નહીં. તો ડુ પ્લસ નોટ. ડોન્ટ ડુ પ્લસ નોટ, અગેન સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ. રેડી? આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના હોય, હકાર આજ્ઞાર્થ હોય અને નકાર આજ્ઞાર્થ હોય. હકાર આજ્ઞાર્થ હોય તો એની શરૂઆત ક્રિયાપદથી થાય. નકાર આજ્ઞાર્થ હોય તો એની શરૂઆત કેથી થાય? સહાયકારક ક્રિયાપદથી થાય. મારા વાલા, ક્લિયર છે? કેટલીક વાર છે એ ક્રિયાપદ પહેલા, કેટલીક વાર ક્રિયાપદ પહેલા પ્લીઝ અથવા કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ આપવામાં આવ્યા હોય અને પછી ક્રિયાપદ પણ હોય. આવું હોય. જો દાખલા તરીકે આવું વાક્ય હોય કે પ્લીઝ keep silence. બરાબર? પ્લીઝ કીપ સાયલેન્સ, મહેરબાની કરીને શાંતિ રાખો. તો પ્લીઝ શબ્દ આવ્યો, એના પછીનો તમારે શબ્દ જોવાનો છે. તો કીપ શબ્દ છે એ શું છે? ક્રિયાપદ. તો કેટલીક વાર પ્લીઝ અને કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ છે આપવામાં આવ્યો હોય અને પછી ક્રિયાપદ આપવામાં આવ્યું હોય.
રેડી? તો આ આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યની ઓળખ છે હવે તમને એ ખબર પડી ગઈ છે. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય હવે તમને ક્લિયર થઈ ગયું છે. ડન છે? આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કાં તો ક્રિયાપદથી થાય અથવા તો સહાયકારક ક્રિયાપદથી થાય. કેટલીક વાર ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ પહેલા એ શું હોય તો કે પ્લીઝ અથવા કાઇન્ડલી જેવા શબ્દ આપવામાં આવ્યા હોય. ઓકે, ડન છે? ક્લિયર? આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય બધાને ખબર પડી ગઈ? પહેલા આ સમજાવવું જોઈએ. નહીતર શું થાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્ય આપણે કરી ગયા હોય પણ ખબર જ ન પડે કે આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે કે કેમ. ઓકે, ચલો. તો આજ્ઞાર્થ વાક્ય છે એ કોને કહેવાય બધાને ક્લિયર છે? રેડી? આગળ વધીએ. હવે આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર રિપોર્ટિંગ વર્બ કયા કયા આવે? તો અલગ અલગ વાક્ય મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે એ મૂકવાના હોય છે. આજ્ઞાર્થ વાક્યમાં અલગ અલગ વાક્ય મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે તમારે મૂકવા પડે. કેવા હોય? બરાબર, તો કે જો એક્ઝામ્પલ જોઈએ કે સલાહ આપવામાં આવ્યું. જ્યારે વાક્યની અંદર સલાહનો ભાવ હોય તો એડવાઇઝ, ત્યારે રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાનું છે એડવાઇઝ. જ્યારે વાક્યમાં સૂચના આપવામાં આવી તો ઇન્સ્ટ્રક્ટેડ. શું હોય? ઇન્સ્ટ્રક્ટેડ. જ્યારે છે એ સૂચન હોય બરાબર તો શું આવે? સજેસ્ટેડ. કોઈ હુકમ કરવામાં આવ્યો હોય, હુકમ હોય અથવા આદેશ હોય તો ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ. હુકમ હોય અથવા આદેશ હોય તો ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. રેડી છે? પછી સલાહ, સૂચન, સૂચના, હુકમ, આદેશ. બરાબર. વિનંતી હોય, જ્યારે વાક્યમાં વિનંતીનો ભાવ હોય ત્યારે આવે છે રિક્વેસ્ટેડ. તો ખાસ આટલા રિપોર્ટિંગ વર્બ તમારે યાદ રાખવાના છે. ઓકે, આજ્ઞાર્થ વાક્યની અંદર આટલા રિપોર્ટિંગ વર્બ છે આવશે તમારે ખાસ યાદ રાખવાનું છે. કદાચ ઇન કેસ એવું બને કે તમને ખબર જ નથી પડતી કયા પ્રકારનો ભાવ વાક્યમાં છે, સલાહ છે, સૂચન છે, શું છે, બરાબર, તો તમારે છે એ મૂકી દેવાનું છે રિક્વેસ્ટેડ અથવા સજેસ્ટેડ. જ્યારે ખબર ન પડે ત્યારે આ બે રિપોર્ટિંગ વર્બ તમારે ઉપયોગમાં લેવા, રિક્વેસ્ટેડ અથવા સજેસ્ટેડ. ડન છે? પછી સંયોજક કયા હોય? આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક કયા આવે? તો હમણાં આપણે જોયું એમ આજ્ઞાર્થ વાક્ય છે મુખ્ય બે પ્રકારના હોય છે. એક આવે હકાર આજ્ઞાર્થ અને બીજું આવે નકાર આજ્ઞાર્થ. તો હકાર વાક્યની અંદર સંયોજક કયું આવશે? ટુ. અને નકાર આજ્ઞાર્થની અંદર સંયોજક કયું આવશે? નોટ ટુ. હકારમાં ટુ, નકારમાં નોટ ટુ. ક્લિયર છે? હકાર આજ્ઞાર્થની અંદર ટુ આવશે, નકાર આજ્ઞાર્થની અંદર શું આવશે? નોટ ટુ આવશે. પ્લસ આજ્ઞાર્થ વાક્યમાં સૌથી મહત્વની બાબત કઈ યાદ રાખવાની છે? તો કે આજ્ઞાર્થ વાક્યમાં સૌથી મહત્વની બાબત વેરી વેરી આઈએમપી બાબત છે, આ તમારે યાદ રાખવાની છે. શું? કે કાળ પરિવર્તન થતું નથી. કાળ પરિવર્તન થાય નહીં એટલે ક્રિયાપદમાં એમાં ચેન્જ થાય નહીં. ઓકે, ક્લિયર છે? ચલો, આટલી વસ્તુ ક્લિયર બધાને? હાલો હાલો હાલો, કમેન્ટ આપી દો. ક્લિયર એટલી વસ્તુ બધાને? ચલો, બરાબર. આજ્ઞાર્થ વાક્યમાં કાળ પરિવર્તન થાય નહીં. ઓકે ઓકે, સરસ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરી શકાય તો એના માટેના એક્ઝામ્પલ આપણે જોવાના છે. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આવું વાક્ય છે કે રોહન said to Radhika. રોહન said to Radhika. રોહને રાધિકાને કહ્યું, શું કીધું? કે give me your class note. રોહન said to Radhika, give me your class note. રોહને રાધિકાને કહ્યું કે મને તારી ક્લાસ નોટ આપ. રેડી? તો આ માંગેલી વસ્તુ છે ભાઈ, રિક્વેસ્ટ કરી હોય તો રોહનનું રોહન, રોહનનું રોહન. ઇલે હા હા હા, કેમ એમ થાય છે? રોહન સેડ નું થઈ જાય, સેડ નું અહીંયા શું થશે? રિક્વેસ્ટેડ. રોહન રિક્વેસ્ટેડ
રાધિકા. રોહન રિક્વેસ્ટેડ રાધિકા. હકાર આજ્ઞાર્થ છે. ઓકે, હકાર આજ્ઞાર્થ છે એટલે શું આવશે? ટુ. ગીવ નું ગીવ, કારણ કે ક્રિયાપદની અંદર ચેન્જ થવાના નથી. ગીવ, બરાબર. સર્વનામમાં ને એમાં ચેન્જ થાય. મી, મી એટલે શું થાય? તો કે રોહન. મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રોહન. આઈ મી, તો રોહન એટલે છોકરો. હી હિમ. ગીવ હિમ. યુ યોર. યુ યોર. તો યોર એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર આપેલા વાક્યમાં કોણ છે? રાધિકા. યુ યોર, તો રાધિકા એટલે છોકરી. શી હર. ગીવ હિમ હર ક્લાસ નોટ. ચલો, ક્લિયર છે? ક્લિયર છે? રોહન રિક્વેસ્ટ રાધિકા. ઓકે, ઓકે, ક્લિયર બધાને? ક્લિયર? ચલો, હાજી, ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સમાં આગળ વધીએ. ચલો, એક જ પેન રાખીએ, વાલા ઘડીએ કોણ બોલાવે. આસ્થા said to Aman. Asta said to Aman, open your book and start reading. આસ્થા said to Aman, open your book and start reading. આસ્થા અમનને કીધું તારી ચોપડી ખોલ ને વાંચવા માંડ ભાઈ. બરાબર, એક્ઝામ છે એ કે. બરાબર, વાંચો વાંચો વાંચો. બરાબર, તો આસ્થાનું આસ્થા. હવે જો આમાં તમે શું મૂકી શકો? સજેસ્ટેડ મૂકી શકો, એડવાઇઝડ મૂકી શકો. બરાબર, કોઈ પણ તમે રિપોર્ટિંગ વર્ક બે માંથી મૂકી શકો. આસ્થા સજેસ્ટેડ અમન. હકાર આજ્ઞાર છે, ઇન્વર્ટેડ કોમા છોડો, સંયોજક મૂકવું પડશે ટુ. હકાર આજ્ઞાર છે, બરાબર, સંયોજક મૂકવું પડશે ટુ. ઓપન નું ઓપન. યુ યોર. યોર એટલે કોણ? તો કે બીજો પુરુષ. બીજો પુરુષ કોણ છે? અમન. તો હી હિમ હિઝ. ઓપન હિઝ બુક and start reading. લ્યો, એકદમ ઈઝીમાં ઈઝી વાક્ય હોય. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં તો આજ્ઞાર્થ વાક્ય છે ભાઈ. પણ તમને એના માટે આજ્ઞાર્થ વાક્યને ઓળખવું પડે કે આ આજ્ઞાર્થ વાક્ય છે. રેડી છે? હજી સેન્ટેન્સ લઈએ આપણે. ધ ટીચર said to students, write your paper with blue ink only. આવું સેન્ટેન્સ છે. ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ, બરાબર, શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે રાઇટ યોર પેપર વિથ બ્લુ ઇન્ક ઓનલી. બરાબર, તમે માત્ર ને માત્ર એ ભૂરી શાહીથી પેપર લખજો, ભૂરી પેનથી પેપર લખજો. ઓકે, તો ધ ટીચર સેડ ટુ નું શું થઈ જશે? હુકમ કર્યો કેવાય, સૂચના આપી કેવાય, ઇન્સ્ટ્રક્ટેડ ભાઈ. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ્સ. રાઇટ થી શરૂઆત થઈ, હકાર આજ્ઞાર છે એટલે શું આવશે? ટુ. બરાબર, ટુ રાઇટ. યોર એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. આ પેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ છે, બહુવચન છે. તો સ્ટુડન્ટ્સ નું આપણે ત્રીજા પુરુષ બહુવચનમાં જોવું પડશે. બરાબર, તો યોર એટલે સ્ટુડન્ટ્સ બહુવચન છે. બહુવચનમાં ત્રીજા પુરુષ, બહુવચનમાં ત્રીજું. બરાબર, ધે ધેમ ધેર. ટુ રાઇટ ધેર પેપર with blue ink only. રેવડી ને? ઓકે, સરસ. ચલો, હજી સેન્ટેન્સ લઈએ કે ધ ઓલ્ડ વુમન
The old woman said to me. The old woman said to me. The old woman said to me, please give me some food to eat. બરાબર. The old woman said to me, please give me some food to eat. ઓલ્ડ વુમન, વૃદ્ધ સ્ત્રીએ મને કહ્યું કે મહેરબાની કરીને મને ખાવા માટે કંઈક આપો. રેડી? તો ઓલ્ડ વુમન નું ઓલ્ડ વુમન, પ્લીઝ અને કાઇન્ડલી હોય એટલે તમારે એ ખબર પડી જ જાય કે વિનંતી હોય. બરાબર? તો રિક્વેસ્ટેડ. The old woman requested me. અકાર છે એટલે ટુ. હવે જ્યારે તમે છે એ આજ્ઞાર્થ વાક્ય છે એનું તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેશન કરતા હોય, ફેરવતા હોય, ત્યારે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ દૂર કરવાના. બરાબર? એટલે આ પ્લીઝ છે, પ્લીઝ તમારે શું કરવું પડશે? દૂર કરવું પડશે, કારણ કે ઇનડાયરેક્ટમાં આપણે ચેન્જ કરીએ છીએ. તો પહોંચે આપણે ગીવ, તો ગીવમાં કાંઈ ચેન્જ નહીં થાય. તો ગીવનું ગીવ. મી, મી એટલે કોણ? તો પ્રથમ પુરુષ. એનો ફેરફાર કેના મુજબ? બોલનાર મુજબ. બોલનાર કોણ છે? વૃદ્ધ મહિલા છે. આઈ મી, તો વૃદ્ધ મહિલા એટલે સ્ત્રી કહેવાય ભાઈ. શી હર, ગીવ હર સમ ફૂડ ટુ ઈટ. લ્યો, ક્લિયર છે? ક્લિયર છે? આજ્ઞાર્થ વાક્ય છે, ક્લિયર છે? હકાર આજ્ઞાર્થ. ચલો, હકાર આજ્ઞાર્થ બધાને સમજાય છે ભાઈ? હાલો 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 હાલો. હકાર આજ્ઞાર્થ સમજાય છે? ઓકે, ડન છે સર, વેરી ગુડ. ચાલો, તો આ સેન્ટેન્સ તમારે બનાવવાનું છે, તમારી પ્રેક્ટિસ માટેનું સેન્ટેન્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે. ચલો, તમારા જવાબની રાહ જોઈશું. ઓકે. ધ પ્રિન્સિપાલ said to teacher. The principal said to teacher. Please work with your confidence. તમારા આત્મવિશ્વાસ સાથે કામ કરો, એવું પ્રિન્સિપાલે શિક્ષકને કહ્યું. બરાબર? પ્લીઝ વર્ક વિથ અ કોન્ફિડન્સ. અહીંયા છે ટીચર છે, આપણે એ લઈ લેવાનું છે સર છે. ટીચર છે શું છે? સર છે. ઓકે, ચલો આન્સર આપવાનો. આન્સર ચલો ચલો. ધ પ્રિન્સિપાલ સેડ ટુ ટીચર, પ્લીઝ વર્ક વિથ યોર કોન્ફિડન્સ. તમારા કોન્ફિડન્સ સાથે કામ કરો. ઓકે, હાજી. ધ પ્રિન્સિપાલ નું ધ પ્રિન્સિપાલ. હવે પ્રિન્સિપાલે શિક્ષકને બરાબર શું કર્યું હોય? તો ઓર્ડર જ કર્યો હોય. અહીંયા સાહેબ કે મેં રિક્વેસ્ટેડ મૂક્યું હોય તો ચાલે? હા, ચાલે. ઓર્ડર્ડ અથવા રિક્વેસ્ટેડ. ટીચર, બરાબર. ટુ પ્લીઝ શબ્દ છે, પ્લીઝ શબ્દ દૂર થાય. પ્લીઝ શબ્દ છે, પ્લીઝ શબ્દ દૂર થાય. બરાબર. ટુ વર્ક વિથ નું વિથ. યુ યુ યોર. યોર એટલે કોણ? તો કે યોર એટલે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ. આ પેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? ટીચર છે. ટીચરમાં આપણે કીધું સર લેવાનું છે, તો યુ યુ યોર, તો સર એટલે બરાબર એ પુરુષ. હી હિમ હિઝ. વર્ક વિથ હિઝ કોન્ફિડન્સ. રેડી? ક્લિયર? ક્લિનિકલ ક્લિયર? હાલો, ક્લિયર છે? ક્લિયર છે? ચલો ચલો, ડન ડન ડન. સરસ.
બરાબર. હવે નકાર આગનાર્થ છે, નકાર આગનાર્થ જોઈએ. નકાર આગનાર્થ છે એ નકાર આગનાર્થ જોઈએ. ઓકે, ચલો. ખુશાલી said to આસ્થા. ખુશાલી said to આસ્થા, do not copy my paper. બરાબર. ખુશાલી said to આસ્થા, do not copy my paper. ખુશાલી આસ્થાને કહ્યું, બરાબર, મારા પેપરની કોપી કરતી નહીં. ઓકે, તો ખુશાલીનું ખુશાલી, અહીંયા તમે છે રિક્વેસ્ટેડ મૂકી શકો, સજેસ્ટેડ મૂકી શકો. ખુશાલી સજેસ્ટેડ આસ્થા. ડોન્ટ છે, ડોન્ટ, તો ડોન્ટ હોય ત્યારે તમારે સંયોજક મૂકવાનું છે નોટ ટુ. ડોન્ટ હોય ત્યારે સંયોજક શું મૂકવાનું છે? નોટ ટુ. આ ડોન્ટ નું જ આપણે શું કર્યું છે? નોટ ટુ. રેડી? એટલે પાછું ડોન્ટ નું શું થાય વિચારવાનું નહીં. નકાર વાક્ય છે એટલા માટે જ આપણે નોટ ટુ મૂક્યું છે. તો ડોન્ટ નું નોટ ટુ, કોપી નું કોપી. આઈ મી માય, માય એટલે ખુશાલી. આઈ મી માય, તો ખુશાલી એટલે છોકરી. શી હર હર. રેડી છે? સરસ. ઓકે, કમ્પ્લીટ છે. બરાબર, માય સાચો આન્સર. ચલો બીજું વાક્ય. અભય, અભય said to અનામિકા. અભય said to અનામિકા, don't park your bicycle in front of my gate. આવું સેન્ટેન્સ છે. બરાબર. અભય said to અનામિકા, don't park your bicycle in front of my gate. સર ઓર્ડર ચાલે? હા ચાલે. ઓકે છે, એવું તો કીધું મેં. ઓકે, ચલો. તો અભય નો અભય. હવે જો આ આદેશ આપ્યો કેવાય ભાઈ, હુકમ કર્યો કેવાય. બરાબર, તો ઓર્ડર્ડ અનામિકા ડોન્ટ, તો ડોન્ટ નું શું થશે? નોટ ટુ. નોટ ટુ. પાર્ક નું પાર્ક, નોટ ટુ પાર્ક. બરાબર. યુ યોર, યોર એટલે કોણ? અનામિકા. યુ યોર, તો અનામિકા એટલે છોકરી. તો શી હર હર. બાઇસિકલ નું બાઇસિકલ, ઇન ફ્રન્ટ ઓફ નું ઇન ફ્રન્ટ ઓફ. માય, આઈ મી માય, માય એટલે પ્રથમ પુરુષ. એનો ફેરફાર કેના મુજબ થાય? બોલનાર મુજબ થાય. બરાબર. આઈ મી માય, તો માય એટલે બોલનાર કોણ છે? અભય. તો હી હિમ હિઝ ગેટ. લ્યો, ડન ડન. ચલો, ક્લિયર છે? અભય ઓર્ડર્ડ અનામિકા, બરાબર, ડોન્ટ પાર્ક, નોટ ટુ પાર્ક હર બાઇસિકલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ગેટ. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ કર્નલ. જો કર્નલ નું સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, આવો થશે. બરાબર. ધ કર્નલ said to soldier. બરાબર. ધ કર્નલ said to soldier. કર્નલ said to soldier, don't shoot him. ધ કર્નલ said to soldier. કર્નલે સોલ્જર ને, સૈનિકને કહ્યું કે ડોન્ટ શૂટ હિમ. બરાબર, એને ગોળી મારતા નહીં, એને શૂટ કરતા નહીં ભાઈ. ઓકે, તો ધ કર્નલ નું ધ કર્નલ, કર્નલ નું શું થઈ જશે? કર્નલ. રેડી? સેડ ટુ છે તો અહીંયા ઓર્ડર જ હોય ભાઈ, અથવા કમાન્ડેડ હોય. જ્યારે કોઈ ઉપલી અધિકારી, ઉપરનો વ્યક્તિ એ નીચેના વ્યક્તિને, બરાબર, એ કંઈક કહેતો હોય છે તો એ ઓર્ડર જ કરતો હોય છે મોટા ભાગે. તો ધ કર્નલ ઓર્ડર્ડ
સોલ્જર. ડોન્ટ નું શું થઈ જશે? નોટ ટુ. શૂટ નું શૂટ. બરાબર. હિમ ત્રીજો પુરુષ છે એટલે આમાં કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. હિમનું હિમ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, હિમનું હિમ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. બે આપું છું નકાર એ તમારા માટે. બરાબર, બે સેન્ટેન્સ આપું છું નકાર પ્રેક્ટિસ માટે તમારા માટે, તમારે બનાવવાના છે. ઓકે, ચલો. કોમલ said to Karan. Komal said to Karan, don't take my bicycle to your school. બરાબર, તારી સ્કૂલે મારી સાયકલ લઈને જતો નહીં. ઓકે, ડોન્ટ ટેક યોર બાઇસિકલ ટુ યોર સ્કૂલ. તો ડોન્ટ ટેક માય બાઇસિકલ ટુ યોર સ્કૂલ. રેડી છે? આ તમારે બનાવવાનું છે. હજી એક સેન્ટેન્સ આપું છું. રેડી? ચલો. કરણ said to કોમલ. અને સાયકલ લેવાની ના પાડી. બરાબર, તો આ ભાઈ શું કહેશે? જો, ડોન્ટ ટચ માય ફોન. ડોન્ટ ટચ માય ફોન. આવું ઘણા વોલપેપર સેટ કરીને બેઠા હોય. ડોન્ટ ટચ માય ફોન. હા, મારા ફોન ને કોઈ અડતા નહીં, જાણે એમાંથી શોર્ટ લાગવાનું હોય. કોમલ. બરાબર, કોમલનું કોમલ સેડ ટુ કરણ છે. બરાબર, ડોન્ટ ટેક માય બાઇસિકલ ઓર્ડર કર્યો છે ભાઈ. ઓર્ડર્ડ અથવા સજેસ્ટેડ તમે મૂકી શકો. કોમલ ઓર્ડર્ડ કરણ નોટ ટુ ટેક આઈ મી માય, તો હી હિમ હિઝ. આઈ મી માય તો હી હિમ. સોરી. આઈ મી માય. માય એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. બોલનાર કોણ છે? કોમલ છે. આઈ મી માય તો શી હર. બરાબર, બાઇસિકલ નું બાઇસિકલ, ટુ નું ટુ. યુ યોર એટલે કરણ. યુ યોર એટલે કરણ. તો બરાબર, યુ યોર તો હી હિમ હિઝ. સ્કૂલ નું સ્કૂલ. રેવડી. બરાબર, રેવડી ને? ઓકે, સરસ. ચલો, હા, રેવડી. કરણ said to કોમલ, don't touch my phone. તો કરણ ordered કોમલ. બરાબર, ડોન્ટ નું શું થઈ જશે? નોટ ટુ ટચ આઈ મી માય. તો માય એટલે અહીંયા કરણ છે. આઈ મી માય તો હી હિમ હિઝ. डोंट टच हिज फोन. इल हो गई, रेवड़ी हो गई. ओके, डन डना डन डन. चलो, ओके છે? રેડી? ડન સર. ઓકે, તો આજ્ઞાર્થ વાક્યમાં હવે વધારે પ્રેક્ટિસની જરૂર છે. આજ્ઞાર્થ વાક્યમાં બીજા સેન્ટેન્સની જરૂર છે? ના 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 ના. ઓકે, તો આપણે આજ્ઞાર્થ વાક્યનો જ એક ટાઈપ છે એવું સેન્ટેન્સ હવે જોઈએ જે ખાસ પૂછાય છે. બરાબર, અહીંયા ધ્યાન રાખજો. આમાં ઘણી બધી વાર મિસ્ટેક તમે લોકો કરો છો. પેલા સમજી લેજો, લખતા ને અહીંયા ધ્યાન રાખજો. માત્ર ને માત્ર અહીંયા ફોકસ રાખજો. લેટ વાળું વાક્ય અને લેટ્સ વાળું વાક્ય. રેડી? લેટ વાળું વાક્ય અને લેટ્સ વાળું વાક્ય. ઓકે, તો આ આજ્ઞાર્થ વાક્યનો જ એક ટાઈપ છે. આ શું દર્શાવે? તો કે આ લેટ વાળું વાક્ય છે એ પ્રસ્તાવ દર્શાવવા માટે વપરાય.
પ્રસ્તાવ દર્શાવે. હું તમને એમ કહું કે લેટ મી સિંગ ધીસ સોંગ, મને આ ગીત ગાવા દો, બરાબર, તો એક પ્રકારનો તમારી સામે પ્રસ્તાવ મૂક્યો કહેવાય, બરાબર. પછી લેટ્સ વાળું વાક્ય છે તો શું દર્શાવે? દરખાસ્ત રજૂ કરે. હા, દરખાસ્ત રજૂ કરે, બરાબર. હું એમ કહું કે લેટ્સ સિંગ ધીસ સોંગ, ચાલો આપણે આ ગીત ગાઈએ, તો એક પ્રકારની તમારી સામે એ દરખાસ્ત મૂકી કહેવાય. રેડી છે? કે રિપોર્ટિંગ વર્બ, લેટ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ, લેટ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ કયું આવે? તો અહીંયા ધ્યાન, લેટ વાળા વાક્યમાં તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે રિક્વેસ્ટેડ, બરાબર. રિપોર્ટિંગ વર્બ કયું મૂકવાનું છે? રિક્વેસ્ટેડ. ઓકે. સંયોજક, સંયોજક કયું આવશે? તો આમાં સંયોજક આવશે ટુ. કયું આવશે? ટુ. નકાર વાક્ય આમાં નહીં આવે, બરાબર. નકાર વાક્ય આમાં આવશે નહીં, સંયોજક આવશે ટુ. રેડી? નકાર વાક્ય આમાં નહીં આવે, સંયોજક આવશે ટુ. ઓકે. એકદમ ઈઝી વાક્ય છે, બે જ વાક્ય જોઈશું એટલે આવડી જશે, ત્રીજું તમારે કરવાનું. ઓકે, ચાલ. આ વાક્ય છે કે અભય સેટોનામિકા let me use your pen, બરાબર. અભય said to અનામિકા let me use your pen, બરાબર. અભય અનામિકાને કીધું ચાલ મને તારી પેન ઉપયોગમાં લેવા દે, બરાબર. આ પેન, તો અભયનું અભય, રિક્વેસ્ટેડ, અનામિકાનું અનામિકા. રેડી? ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ટુ. લેટમાં કાંઈ ચેન્જ નહીં કરવાનો, લેટનું લેટ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે. લેટ મી એટલે અભય, લેટ આઈ મી હી હિમ, લેટ હિમ યુઝ યુ યોર, યોર એટલે કોણ? અનામિકા. તો હી હિમ, સોરી, અનામિકા એટલે છોકરી, શી હર, હર, પેનનું પેન. રેડી? પૂરું કરવાનું છે. ઓકે, ચલો. અને એક લેટ્સ વાળું વાક્ય જોઈ લઈએ. લેટ વાળું વાક્ય ક્લિયર થયું બધાને? લેટ વાળું વાક્ય ક્લિયર? હાલો હાલો હાલો, લેટ વાળું વાક્ય ક્લિયર? હાલો. ઓકે, હવે લેટ્સ વાળું વાક્ય જોઈએ. તો લેટ્સ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું છે? તમારે મૂકવાનું છે સજેસ્ટેડ. લેટ્સ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે સજેસ્ટેડ. સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. સંયોજક કયું મૂકવાનું છે? ધેટ. લેટ્સ નું તમારે કરી નાખવાનું છે ધે શુડ. એ શું કામ એવું તમને કાલે સમજાવીશ, બરાબર, કારણ કે અત્યારે લેક્ચર હમણાં પૂરો થવાનો છે. અત્યારે એવું યાદ રાખો કે લેટ્સ નું તમારે શું કરવાનું છે? ધે શુડ કરવાનું છે. ઓકે, આ વાક્ય છે કે અનામિકા said to અભય let's sing this song. ચલો, અનામિકા said to અભય, બરાબર. let's sing this song. તો અનામિકાનું અનામિકા, suggested અભય, that ઇન્વર્ટેડ કોમા છોડો, લેટ્સ વાળા વાક્યમાં આવશે that. that લેટ્સ નું કરી નાખવાનું છે તમારે they should. they should ક્રિયાપદમાં ફેરફાર ન થાય, સિંગ નું સિંગ, ધીસ નું થઈ જાય that, સોંગ નું સોંગ. તો આજે આપણે આજ્ઞાર્થ વાક્ય છે એ કમ્પ્લીટ કર્યા છે, બરાબર. આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્યમાં એ આટલા ખાસ વાક્ય ધ્યાનમાં લેવાના છે, બરાબર. બે ટાઈપ યાદ રાખવાનું, સિમ્પલ આજ્ઞાર્થ આવે, નકાર આજ્ઞાર્થ આવે, લેટ વાળું આવે અને લેટ્સ વાળું આવે, બરાબર. ટોટલ આમ 4 પ્રકારના સેન્ટેન્સ છે આજ્ઞાર્થ વાક્યની અંદર આવશે. આજના લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ? Painted, Painless Learning.